ભગવતે વાસુદેવાય. પુરુષોત્તમ માસ મહાત્મય સાંભળતા સર્વ ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. પુરુષોત્તમ માસ મહાત્મયની આ પવિત્ર કથા શ્રેણીના ગઈકાલના 5મા ભાગમાં આપણે દ્રૌપદીના પૂર્વજન્મની સુંદર વાર્તા સાંભળી અને જાણ્યું કે અધિક માસનો ક્યારેય અનાદર ન કરવો જોઈએ. આજના આ 6થા ભાગમાં આપણે એ દિવ્ય વિધિ વિશે વાત કરીશું જે આખા મહિના દરમિયાન આપણા ઘરના અંધકાર અને નકારાત્મકતાને દૂર કરીને સાક્ષાત લક્ષ્મીજીનો વાસ કરાવે છે. જી હા, આજે આપણે જાણીશું પુરુષોત્તમ માસમાં અખંડ દીપદાનનું શું મહત્ત્વ છે અને દીવો પ્રગટાવતી વખતે કઈ ભૂલો ન કરવી જોઈએ. શાસ્ત્રોમાં લખ્યું છે કે દીપો જ્યોતિ પરબ્રહ્મ, એટલે કે દીવો એ સાક્ષાત પરબ્રહ્મનું સ્વરૂપ છે. આમ તો દરેક મહિનામાં દીવો પ્રગટાવવાનું પુણ્ય મળે છે, પરંતુ પુરુષોત્તમ માસમાં દીપદાન કરવાનું પુણ્ય 1000 ગણું વધી જાય છે. જે વ્યક્તિ આ પવિત્ર મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણ કે વિષ્ણુ ભગવાનની સામે અથવા તુલસી ક્યારે રોજ સાંજે દીવો પ્રગટાવે છે, તેના પિતૃઓ તૃપ્ત થાય છે અને તેના ઘરની ગરીબી હંમેશના માટે દૂર થઈ જાય છે. જો કોઈ આખો મહિનો અખંડ દીવો ન રાખી શકે તો તેણે રોજ સાંજે એક નાનો દીવો પ્રગટાવીને પ્રભુને અર્પણ કરવો જોઈએ. આ વિધિના મહિમાને સમજવા માટે શિવપુરાણમાં એક બહુ સુંદર કથા આવે છે. પ્રાચીન સમયમાં ગુણનિધિ નામનો એક ખૂબ જ અધર્મી અને ચોર વ્યક્તિ હતો. તેણે જીવનમાં ક્યારેય કોઈ પુણ્યનું કામ કર્યું નહોતું. એક રાત્રે ચોરી કરવાના ઈરાદાથી તે ભગવાન શિવના એક જૂના અને અવાવરું મંદિરની અંદર ગયો. ત્યાં ચારેય બાજુ ઘટ્ટ અંધારું હતું. ગુણનિધિને કંઈ દેખાતું નહોતું, એટલે તિજોરી શોધવા માટે તેણે પોતાની પાસે રહેલા કપડાનો એક નાનો ટુકડો ફાડ્યો. તેની વાટ બનાવી અને મંદિરમાં પડેલા તેલના ખાલી કડિયામાં એ વાટને મૂકીને દીવો પ્રગટાવ્યો. અંધારું દૂર થયું, પણ તે જ સમયે ત્યાં સૈનિકો આવી ગયા અને ભાગવા જતાં ગુણનિધિનું મૃત્યુ થયું. જ્યારે યમદૂતો તેને લેવા આવ્યા ત્યારે ભગવાન શિવના ગણોએ તેમને રોકી દીધા. શિવજીના ગણોએ કહ્યું કે આ વ્યક્તિએ અજાણતા પણ ભગવાનના મંદિરમાં દીવો પ્રગટાવીને અંધકાર દૂર કર્યો છે, જે એક મોટું દીપદાન છે. આ નાના પ્રગટાવેલા દીવાના પુણ્ય પ્રતાપે તેના બધા પાપો બળીને ભસ્મ થઈ ગયા અને તેને મોક્ષ મળ્યો. વિચાર કરો, જો અજાણતા દીવો પ્રગટાવવાનું આટલું મોટું ફળ હોય
તો પુરુષોત્તમ માસમાં જાણી જોઈને શ્રદ્ધાથી દીપદાન કરવાનું ફળ કેટલું મહાન હશે. હવે આપણે જાણીશું દીપદાન કરવાના સાચા નિયમો. જો આપણે આ પવિત્ર મહિનામાં દીપદાન કરવું હોય તો આ ખાસ નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે. દીવો હંમેશા ગાયના શુદ્ધ ઘી અથવા તલના તેલનો જ પ્રગટાવવો જોઈએ. દીવાની વાટ હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ હોવી જોઈએ, જે આયુષ્ય અને ધનને વધારે છે. દીવાને ક્યારેય સીધો જમીન પર ન મૂકવો. તેની નીચે થોડા ચોખા, ઘઉં અથવા ફૂલની પાંખડીઓનું આસન બનાવીને પછી જ દીવાને મૂકવો. ભગવાનના મંદિર ઉપરાંત તુલસી ક્યારો, પીપળાનું ઝાડ અથવા ઘરના મુખ્ય દરવાજે સાંજના સમયે દીવો મૂકવો અત્યંત શુભ માનવામાં આવે છે. તો શ્રોતા મિત્રો, આ પુરુષોત્તમ માસમાં આપણાથી બને એટલા દીવા પ્રગટાવીને ભગવાન પુરુષોત્તમની કૃપા આપણે મેળવવી જોઈએ. આવતીકાલે 7મા ભાગમાં આપણે જાણીશું પુરુષોત્તમ માસની સૌથી પવિત્ર નદીઓ અને તેમાં સ્નાન કરવાનો મહિમા, તેમજ ઇન્દ્રદ્યુમ્ન રાજાની અમર કથા. તો આજનો ભાગ અહીંયા સમાપ્ત થાય છે. જો આ દીપદાનનો મહિમા અને કથા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને સગા સંબંધીઓ સાથે શેર કરજો. રોજ આવી સુંદર વાર્તાઓ સાંભળવા માટે તમારી ચેનલ ખીમજી કાચરિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.